નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનના ગુનાઓ સામે વધુ એક મહત્વની સફળતા હાંસિલ કરી છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ તથા વડોદરા ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટ સૂચનાઓ અનુસાર ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લામાં દારૂ, જુગાર તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ સંદર્ભે એલસીબી વડોદરા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.આર. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે કિરણભાઈ પૂનમભાઈ માળી રહેવે ભાદરવા ચોકડી પાસે સાવલી દ્વારા સાવલીથી ગોઠડા જતી નાળમાં આવેલી પાણી વગરની ખાલી માઇનર કેનાલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે અને ત્યાંથી થોડો દારૂ મોપેડ પર લઈ જઈ ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે। બાતમીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક રેડ કાર્યવાહી કરી હતી। અશ્વિન શાહના તમાકુના ખેતર નજીક એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે ઊભેલા ઈસમે પોલીસને જોઈ મોટરસાઇકલ મૂકીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। તપાસ દરમિયાન મોટરસાઇકલ નંબર GJ06 NS 8191 હોવાનું જાણવા મળ્યું। આસપાસની ખાલી કેનાલમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 44 પેટી મળી આવી, જેમાં કુલ 1560 બોટલનો સમાવેશ થાય છે। દારૂની કિંમત ₹3,11,472 તથા સ્પ્લેન્ડર મોટરસાઇકલની કિંમત ₹50,000 મળી કુલ ₹3,61,472નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે ફરાર આરોપી કિરણભાઈ પૂનમભાઈ માળી વિરુદ્ધ સાવલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે તથા આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।